જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. મસ્ત જો નજારો સવારનો કેવો સરસ. સવારમાં ભાખરી ઉપર ઘી કોણ કોણ ખાય? હું તો ઓછું ખાઉં છું. પાણીની ડોલ ભરી લીધી છે ને એમાં આપણે નાખશું થોડીક ફીનાય. ચા આવી ગયો હવે. ઓ આ હું કર્યું તે? તો હવે કઈક આવો જ નજારો રહેશે અમારા ઘરનો. કારણ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ. આજેથી અમે બ્લોગ સ્ટાર્ટ કરવાનું ચાલુ કર્યું છે. આજે દેવિકને સહેલું પેપર છે, કાલેથી વેકેશન પડી જવાનું છે ને, એટલે અમે નવો વિચાર કર્યો કે આજથી બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ. તો જો સવાર પડી ગઈ છે મસ્ત મજાની. દેવિક નાસ્તો કરીને પરીક્ષા આપવા વયો ગયો છે અને મેં મસ્ત ભગવાનના દીવાબત્તી કરી લીધા અને ભગવાનને સરસ શણગાર સજાવી દીધો મસ્ત મજાનો અને દીવાબત્તી કરી લીધા છે અને હવે નાસ્તો બનાવવાની તૈયારી કરીએ છીએ. તો આવી જાઓ બધા ભાખરી ખાવા અને આવી જ રીતે કન્ટિન્યુ મારી સાથે બન્યા રહેજો. આખો દિવસનો બ્લોગ તમને અમે આખી દિનચર્યા અમે તમને દેખાડીશું. જો ભાખરી તૈયાર થાય છે અને સરસ દબાવીને ભાખરી કડકડી કરવાની છે અને કડકડી ભાખરી મજા આવે ખાવાની અત્યારે ચા હારે. અને મસ્ત જો નજારો સવારનો કેવો સરસ. સૂર્યનારાયણ હમણાં વહેલા ઉગી જાય છે બહુ જ, એટલે સરસ મજાનો નજારો જોઈ શકો છો તમે. એકદમ તડકો થઈ ગયો છે. 8 વાગ્યા છે પણ એમ થાય કે બપોરના 12 વાગ્યા હોય ને એવો તાપ પડે છે. હમણાંથી 3-4 દિવસથી બહુ તડકો પડવા માંડ્યો છે. અને સરસ ભાખરી તૈયાર થઈ ગઈ છે. હું નાસ્તો કરી લઈ. ભાખરી ઉપર જો ગીર ગાયનું ઘી લગાવવાનું છે. સવારમાં ભાખરી ઉપર ઘી કોણ કોણ ખાય? હું તો ઓછું ખાઉં છું ઘી. આ તો સાહેબ માટે મેં ભાખરી રેડી કરી છે. હું ઓછું ખાઉં છું ઘી. ચાલો બધા નાસ્તો કરવા. જો ખાંડ વગરની ચા બનાવી છે, રો સુગર નાખી પણ ઓછી નાખી છે અને મસ્ત ચા બનાવી છે, ભાખરી અને પાપડ. તો આવી જાઓ બધા નાસ્તો કરવા. હવે અમે નાસ્તો કરી લઈ, પછી મળીશું આપણે. જો મિત્રો ભાખરી ખવાઈ ગઈ છે ને રસોડું પણ ક્લીન થઈ ગયું છે. તમે જો મસ્ત મજાનો. અને અહીંયા વાસણની ખાટલી પણ ગોઠવાઈ ગઈ છે ધોવાઈ, અને કપડા મશીન માતા એ સુકવાઈ ગયા છે. હવે કચરા પોતા બાકી રહેશે તો સરસ મજાના કચરા પોતા કરી નાખી. જો સરસ મજાનું ઝાપટવાનું લઈ લીધું છે. ખબર નહીં ધૂળ ક્યાં ઝાપટ ઝુપટ કરીએ ને તો ધૂળ ગમે ત્યાંથી આવી જાય. તો કન્ટિન્યુ જો હવે ઝાપટ ઝુપટ ચાદર ધોવામાં નાખી છે. બીજી ચાદર પાથરી દઈએ હમણાં. જો કચરા વાળી નાખ્યા છે મસ્ત બધેથી અને પાણીની ડોલ ભરી લીધી છે ને એમાં આપણે નાખશું થોડીક ફીનાય અને આપણે પોતા મિશન ચાલુ કરશું. હવે પોતા મારવાનું બધે પોતા મસ્ત ક્લીન ફિનાઇલ નાખીને મારીને એટલે સરસ સુગંધ આવ્યા રાખે આખો દિવસ અને જીવજંતુ પણ ઘરમાં નો એન્ટ્રી કરે. તો આપણે પોતા અભિયાન ચાલુ કરી દઈએ. હવે પેલા તો જો પંખા ચાલુ કરી દેવું બધે. A few moments later. મસ્ત ક્લીન કરી નાખ્યું છે. કચરા પોતા કરીને બધું કામ કરીને નવરા થઈ ગયા. હવે થોડીક વાર પછી દેવિક આવતો જઈશે અને આવે એટલે જોઈએ આજે એનો સહેલો દિવસ હતો પરીક્ષાનો, કેવું રિએક્શન છે એનું. તો આપણે જોઈ પછી નજારો. 1 hour later. જો નવરાત્રિને બેસી ગયા છે મસ્ત. અને હવે દેવિકનો એક્ઝેક્ટ ટાઈમ થઈ ગયો છે આવવાનો. હવે થોડીક વારમાં આવતો જશે અને આવે એટલે જોઈએ એના રિએક્શન કેવા છે. ચા આવી ગયો હવે. જો દરવાજો ખોલો હમણાં એના રિએક્શન જોઈજો. આજે મસ્ત પરીક્ષા આપી. 7મું ધોરણ ખતમ થઈ ગયું. હવે જલસા કરવાના ને પરીક્ષા પૂરી. 2 seconds later. આઈકા તોડી નાખ્યું. મારે ના આવડતું. ઓ આ શું કર્યું તે? છેલ્લા દિવસની રમત એવી રમત કરાય? યુનિફોર્મ પાછો જરૂર નહીં પડે પાછી યુનિફોર્મની? બદલાવાનો છે. એવું છે? બદલાવાનો છે. કેવક પરીક્ષા કેવી ગઈ આજે? શેનું પેપર? સંસ્કૃત નું હતું ને? બધા 2-2 કલાકમાં લખીને બેસી ગયા હતા. એવું તો મજા જ કરી છે. બોલો હવે શું જમવામાં જમવું છે તમારે? એવું બનાવો કે પેટે ભરાઈ જાય ને મજા આવે. મજા આવે ને પેટે ભરાઈ જાવ. તો તમારું તો દાળ ભાત ફેવરેટ છે તો આપણે દાળ ભાત બનાવી નાખીએ કઈક. Much later. અમે શું બનાવ્યું છે? કાંઈ નહીં. જો દાળ ભાતનું કેન્સલ રાખ્યું છે. મગ બાફા છે, મગ અને મઠ, અને મગ ને મઠનું શાક બનાવવાનું છે. કાંદાની કટકી, લસણની કટકી અને ટમેટાની ગ્રેવી કરી છે. અને આપણે તેલ મૂક્યું છે. હવે તેલ આવી જાય એટલે વઘારી નાખી શાકને. તેલ મૂકી દીધું છે.
એટલે શાક બની જાય પછી રોટલી લોટ બાંધો અને રોટલી બનાવી નાખું એટલે બપોરનું જમવાનું તૈયાર. A few moments later. જો રોટલી બનવા માંડી છે, મસ્ત ફુલકા રોટલી તૈયાર થાય છે, લોટી બંધાઈ ગયો તો રોટલી તૈયાર થવા માંડી છે. બપોરના વાગી ગયા છે 12 ઉપર થઈ ગયું છે. જો શાકે મસ્ત ચડીને તૈયાર થઈ ગયું છે. મગ ને મઠનું જોઈન્ટમાં કર્યું છે અને આ ઠંડી ઠંડી છાશ મસ્ત એકદમ ઘરે દહીં જમાવીને દહીંની છાશ બનાવી એટલે મસ્ત મીઠી છાશ બને. અને રોટલી પણ જો તૈયાર થવા માંડી છે. A few moments later. હાલો જમવા આવી જાવ. જો ડાઇનિંગ ટેબલ ઉપર તૈયાર કરી દીધું છે જમવાનું બધું. શાક લીધું છે અને જોડે રોટલી આપણી મસ્ત અને મસ્ત ઠંડી ઠંડી છાશ. रुको जरा सबर करो. અને એમાં આપણે નાખશું મસાલો. તો આવી જાવ બધા જમવા અને આપણે પેલા શ્લોક બોલશું, ભગવાનને પ્રાર્થના કરશું પછી જમશું. યજ્ઞ શિષ્ટાસીના સંતો મુશંતે સર્વ. તો જો આપણે બપોરનું કામ મોસ્ટ ઓફલી પતી ગયું છે, જમીન નવરા થઈ ગયા છે અને હવે બપોરનો વાગી ગયો છે 1:30. તમે જોઈ શકો ઘડિયાળમાં બપોરનો 1:30 વાગી ગયો છે અને સરસ મજાનું પાછું બધું ક્લીન કરી નાખ્યું છે. અને બેડરૂમે પણ આપણે બેડરૂમ હવે સુવાની તૈયારી કરી છે ને કપડાને થપ્પા લાગી ગયા છે, સંકેલાઈને સુકાઈને સંકેલાઈ ગયા છે. એ આપણે રોંઢે ઠેકાણે કરીશું એટલે હવે 1 કલાક આપણે સુઈ જાય. Much later. જો હવે બધા છે ને રોંઢાના ઉઠી ગયા છે, મસ્ત પાછું બધું ક્લીન કરી નાખ્યું છે અને સરસ આવ્યું છે. અમારે દીદીઓ જો વેકેશન પડી ગયું છે એટલે સરસ આવી ગયા છે અને આમ જો ટીવીમાં બ્લોગ ચાલુ થઈ ગયો છે જોવાનો. તો હવે કંઈક આવો જ નજારો રહેશે અમારા ઘરનો, કારણ કે હવે વેકેશન પડી ગયું છે એટલે બધાય જો જોવાનું ચાલુ કરી દીધું છે ટીવી અને મસ્ત મજાની ટીવી ચાલુ કરી દીધી જોવાની. અને હવે છે ને કેટલા વાગ્યા છે ઘડિયાળમાં 6 વાગી ગયા છે અને તડકો તો હજી એમનેમ છે જ, પણ હવે તડકાનું વિચાર નથી કરવાનો. હવે મારે જવું છે માર્કેટમાં શાક લેવા, કારણ કે શાક બધું પતી ગયું છે એટલે શાક અને દૂધ આપણે લઈ આવશું અને પછી પાછા મળીશું. A few moments later. ચાલો મમ્મી છે ને માર્કેટમાં શાક લઈને આવી ગઈ છે. ચાલો શું શું લાગે દેખાડું. શાકમાં તો જો આટલું લઈ આવી છું. કાકડી છે, દૂધી છે, પછી કેળા છે અને આ યમી પેપ્સી લે ક્યારેક જ લાવી છે. બહુ સાહેબ ખાવા નથી દેતા બાળકોને, પણ અત્યારે ઉનાળાનું અને વેકેશન પડી ગયું છે તો મને એમ થયું કે આજે લઈ જાઓ છોકરાઓ માટે. તો ચાલતો આમાંથી તમને કઈ ભાવે? બેમાંથી તને કયું ફ્લેવર ગમે? ઓરેન્જ? તને ઓરેન્જ? તો હું તો આ કાલા ખટ્ટા અને ઓરેન્જ 2 જ લાવી છું. તો કઈ જોઈશ? કોને કઈ જોઈશ? ઓરેન્જ જ જોઈશ. તો 2 અડધી અડધી ખાઈ લ્યો, હાલશે? હે? Much later. જો રસોઈ બની ગઈ છે અને રસોઈમાં આજે શું બનાવ્યું ચાલો દેખાડું તમને. અને છોકરા છે ને જમવા બેસી ગયા છે અને આજે રસોઈમાં અમે છે ને એકદમ સાદું મસ્ત દૂધીનું રસાવાળું શાક બનાવ્યું હતું અને ભાખરી બનાવી હતી. જો સોળીને ખાવા માંડ્યા છે બધાય અને મજા આવી ગઈ છે બધાને જમવાની. નારે લીધી છે ઠંડી છાશ અને કેરી લાવી હતી ને માર્કેટમાંથી, તો કેરીની કટકી કરી છે. 1 hour later. જો ખાઈ પીને નવરા થઈ ગયા છે એ, અને નવરા થઈ ગયા એટલે 9:30 જેવું થઈ ગયું છે. અને અત્યારે જો ટીવીમાં જેઠાલાલની મોજ હાલે છે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, અને એ જ જોવું ગમે, બીજું કાંઈ જોવું ગમતું જ નથી ટીવીની અંદર. અને અમે લોકો પણ હવે થોડીક વાર ટીવી જોઈને સુઈ જવાના છે. આજે જો દીદુ આવ્યું છે એટલે પથારી ફેરવી છે, પંખો આવે એ રીતે, કારણ કે બેડ ઉપર જે ગાદી હતી ને નીચે નાખી દીધી છે એટલે ગરમી ન થાય ને પવન સરસ આવે. અને મારો વિડીયો જો તમને ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને પહેલી વખત બ્લોગ ઉતાર્યો છે, જો કાંઈ ભૂલ હોય તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને લાઈક પણ કરજો. જય શ્રી કૃષ્ણ. તો મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.